જે રાજપીપળા અને ડેડિયાપાડા નેત્રંગની વચ્ચે એ મોવી ચોકડી આવેલી છે, ત્યાં અમે ઉપસ્થિત છે. અને મિત્રો અહીંયા જે જનમેદની જે ઉમટી પડી છે એ અહીંયા સ્વયંભૂ ઉમટી પડી છે. તમે જુઓ, મારા રૂમટા પણ ઊભા થઈ ગયા છે કે આવી જનમેદની ભલે હાલ ચૈતરભાઈ વસાવા હમણાં જેલમાં છે, પણ જે બહાર નીકળશે એ ડબલ તાકાતથી નહીં 100 ગણી તાકાતથી બહાર નીકળશે. કેમ કે તમે જુઓ, પહેલા પણ એમને કાવા દાવા કરીને ભાજપ સરકારે એમને કાવા દાવા કરીને એમને જેલમાં પૂર્યા હતા. ત્યાર પછી જે તાલુકા જિલ્લાની જે ચૂંટણી આવી, તાલુકા જિલ્લાની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં સરકાર બનાવી ચૈતરભાઈ વસાવાએ. એટલે 2027માં બી ભાજપના સુપડા સાફ થવાના છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હું કૌશિક વસાવા, જય હિન્દ, જય ભારત. કૌશિકભાઈ આપણે તો આપણે બસ કરીએ. હા, લઈ લેજો. આપણી સાથે એક યુવા આદિવાસી યુવક જોડાયો છે, યુવાન છે. શું નામ છે? મારું નામ છે કૌશિક વસાવા. હું આમલીતા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે. અચ્છા, જે રીતે અત્યારે જનસભા યોજાઈ રહી છે, શું કહેવાય? હમણાં જે જનસભા યોજાવા જઈ રહી છે તો હું તેના વિશે વાત કરીશ કે અહીંયા જે જનસમર્થન છે, જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જે ખોટા કેસમાં એમને જે 7 વર્ષની અને અન્ય બીજા 8 લોકોને જે જેલ કરવામાં આવી છે 7 વર્ષની, એ કંઈક ના કંઈક કાવા દાવા અને કાવતરું કરીને આ ભાજપ સરકારે કાવતરું કરીને એમને જેલમાં મૂકવામાં આવ્યા છે. શું કાવતરું? એટલે કાવતરું એટલે તમે જુઓ, હવે હું તમને એક ઉદાહરણ આપું. જે તથ્ય પટેલ હતો અમદાવાદ બ્રિજ પર, જે તથ્ય પટેલે જે 9 લોકોના જે જીવ લીધા છે, બરાબર, એ વર્ષમાં જે એ આરોપી છે તે બહાર છે, બરાબર. ચૈતરભાઈ વસાવાએ ખાલી 2 લાફા માર્યા છે, તેના માટે 7 વર્ષની સજા થઈ છે. તો કંઈક ના કંઈક આ કાવતરું લાગી શકે છે. અચ્છા, ધારાસભ્ય પદ પણ હવે એમની જોડેથી લેવાઈ ગયું છે, તો હવે શું? ધારાસભ્ય તો રહ્યા નથી, પણ હવે શું આગળ રણનીતિ શું રહેશે? વિકાસ કઈ રીતે થશે? જે આગળની રણનીતિ છે તે તમે જોઈ શકો છો. જે આ ડેડિયાપાડા ખાતે લોકો જે જનસમર્થનમાં જે 4 રાજ્યના લોકો ભેગા થવાના છે, એકત્રિત થવાના છે. જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ સામાજિક રીતે લોકો અહીંયા ભેગા થશે. અને આ જે પડઘો આખા સમગ્ર ગુજરાતમાં નહીં, તે સમગ્ર દેશભરમાં આ પડઘો પડશે. અને કંઈક ના કંઈક આ સરકારે આ પડઘો પડશે એટલે સરકારે કંઈક ના કંઈક વિચારીને ચૈતરભાઈ વસાવાને છોડવું પડશે. જો ચૈતરભાઈ વસાવાને નહીં છોડે તો આવનારા સમયમાં અમે જેલ ભરો આંદોલન અમે કરીશું. અચ્છા, પણ રાષ્ટ્રપતિ આપણા ભારતના એક સર્વોચ્ચ પદ અને એક મહિલા, એ પણ આદિવાસી, તો એમને પણ એવું ધ્યાને લેવું જોઈએ કે ભાઈ આદિવાસી છે તો આદિવાસી રીતે એમને પણ ધ્યાને લઈને કે ભાઈ અમારા સમાજનો વ્યક્તિ છે તો આ કંઈક ના કંઈક આ ખોટું થઈ રહ્યું છે, કાવા દાવા થઈ રહ્યા છે, તો એમને પણ થોડું ધ્યાને લઈને આ વસ્તુ એમને ધ્યાને લઈને એમને છોડાવવું જોઈએ કે ચૈતરભાઈ વસાવા એક સમાજ માટે સારા કામો કરે છે. જ્યાં અન્યાય થાય છે ત્યાં ન્યાય પાવાનું કામ કરે છે. અને એવું નથી કે આદિવાસી સમાજ, તમામ સમાજને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમને સાથે રાખીને કામ કરે છે અને તમામ સમાજને ન્યાય પાવાનું કામ કરે છે ચૈતરભાઈ વસાવા. અને એક સાચા અને એક ઈમાનદાર નેતા છે ચૈતરભાઈ વસાવા. તો અહીંયા આદિવાસી વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ભાજપની આટલા વર્ષની સરકાર છે, સાંસદ પણ મનસુખભાઈ વસાવા આદિવાસી છે, એ પણ તો લડતા આવ્યા છે, એ પણ તો મુદ્દા ઉઠાવતા રહ્યા છે, સારા વિકાસના કામો પણ કર્યા છે. મારે માત્ર ને માત્ર એટલું કહેવું છે કે સાંસદ આટલા સમયથી જે 7-7 ટર્મથી ચૂંટાઈ આવે છે, તમામ ભાજપના નેતાઓ અહીંયા રાજ કરે છે, પણ અહીંયા તમે જુઓ ચૈતરભાઈ વસાવાએ જ્યારના ધારાસભ્ય પદ એમને લીધું છે ત્યારના જે આદિવાસી સમાજને, આદિવાસી જે છોકરાઓ છે, યુવાનો છે, યુવતીઓ છે, જાગૃત કરનાર માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાએ જાગૃત કર્યા છે. અત્યાર સુધી મને કંઈ બોલતા નહોતું આવડતું, પણ જે મેં આ બધું બોલું છું બધા મીડિયાની સામે, આ બધું ચૈતરભાઈ વસાવાના થકી છે. કેમ કે આ બધા યુવાઓને જાગૃત કર્યા તો ચૈતરભાઈ વસાવાએ, બીજા કોઈ નહીં. બીજા ખાલી લોકોએ ફાંકાને ફોજદારી જ મારી છે, બીજું કોઈ કંઈ કર્યું નથી. તો શું સમસ્યા છે આ વિસ્તારની અંદર? કયા મુદ્દા હજી બાકી છે જે આપ આગળ જઈને રજૂઆત કરી? સમસ્યા તો અહીંયા નર્મદા જિલ્લામાં ઘણી બધી છે, પણ હવે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જે સરકાર બેઠી છે જિલ્લા પંચાયતમાં, તો હવે ધીરે ધીરે હવે તમામ કામો પર એ ધ્યાને લઈને હવે બધું એ કામો કરશે. કયા કામો? કામો તો ઘણા બધા છે, એવા રોડ રસ્તાના કામો હોય કે કોઈ બી XYZ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ આમ આદમી પાર્ટીની જે સરકાર બેઠી છે જિલ્લા પંચાયતમાં, એ 100% પૂર્ણ કરશે એવી અમને પણ અને તમામ જનતાને પણ પૂર્ણ વિશ્વાસ છે. શું નામ છે? પ્રવીણભાઈ, ક્યાંથી